ओम नमोर्यंताणं नमो सिद्धाणं नमो आर्याणं नमो वज्रायाणं नमो लोहे सव्वसाहुणम्। मंगलम भगवान वीरो मंगलम गौतमो गणी मंगलम कुंद कुंदार्यो जैन धर्मोस्तु मंगलम। ओंकार बिंदु संयुक्तम नित्यं जायन्ति योगिनो कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः। अहोपकार जिनवर्णो कुंदनो ध्वनि दिव्यनो जेन कुंद ध्वनि आप्या अहो आ गुरु काहननो। तुझ ज्ञान ध्यान नो रंग अमया दर्श रहो ओ शिव पद तक तुझ संग माता हाथ। આ અષ્ટપાહુર નામનું અધ્યાત્મશાસ્ત્ર છે. આચાર્ય ભગવંતે ચોથું પાહુડ બૌદ્ધ પાહુડની રચના કરી છે. બૌદ્ધ પાહુડમાં આચાર્ય ભગવાન બોધ એટલે ઉપદેશ, બૌદ્ધ પાહુડમાં કયો બોધ આપવા માગે છે? તો કે તારે મોક્ષ માર્ગ અને મોક્ષ પ્રગટ કરવો હોય તો એની પ્રાપ્તિ માટે બાહ્ય નિમિત્ત કોણ એનું યથાર્થ શ્રદ્ધાન અને જ્ઞાન કરાવવા માટે બોધ આપ્યો છે. મોક્ષ માર્ગ અને મોક્ષની પ્રાપ્તિ માટે બાહ્ય નિમિત્તોના 11 સ્થાનો છે, 11 પ્રકારના નિમિત્ત છે. એમાં 8મો પ્રકાર દેવનું સ્વરૂપ. દેવનું સ્વરૂપ કહેતા પરમેષ્ઠીનું સ્વરૂપ, પરમેષ્ઠીનું સ્વરૂપ કહેતા મુનિનું સ્વરૂપ અને અર્યંત પરમાત્માનું સ્વરૂપ. કારણ કે ઉપદેશક બોધ આપનાર અર્યંત પરમાત્મા છે અને બોધ આપનાર મુનિરાજ છે. હવે પ્રશ્ન એ છે કે દેવના દર્શન, દેવના અભિષેક, દેવની પૂજા, દેવની સ્તુતિ, દેવની ભક્તિ, દેવનું આરાધન જીવો શાના માટે કરે છે? તો જીવ દેવનું દર્શન, પૂજન, આરાધન કાં તો અર્થની પ્રાપ્તિ એટલે ધનની પ્રાપ્તિ માટે કરે છે, અથવા શુભ ભાવની પ્રાપ્તિ માટે. શુભ ભાવને ધર્મ કહે છે. તો શુભ ભાવની પ્રાપ્તિ માટે
દેવનું આરાધન કરે છે, અથવા તો સ્વર્ગ આદિનો ભોગ ભોગવવા મળે માટે દેવનું આરાધન કરે છે. ભોગવટો મળવો એટલે કામ. અર્થ, ધર્મ અને કામ. અર્થ એટલે ધન, ધર્મ એટલે શુભ ભાવ, ભોગ એટલે સ્વર્ગાદિના ભોગ એટલે એને કામ કહેવાય. અથવા મોક્ષની પ્રાપ્તિ માટે દેવનું આરાધન જીવ કરે છે. એની પાછળ 4 અપેક્ષા છે કે દેવ મને શું આપે? તો કે દેવ મને ધન આપે, દેવ મને શુભ રાગ આપે એટલે ધર્મ આપે, દેવ મને સ્વર્ગાદિનું સુખ એટલે કામ આપે, અને દેવ મને મોક્ષ એટલે અતિન્દ્રિય સુખની પ્રાપ્તિ આપે. આ 4 વસ્તુ પ્રાપ્ત કરવી હોય તો જેની પાસે હોય એની પાસે માગણી કરાય. તો કે દેવ પાસે આ 4 વસ્તુ છે, ત્યાં માગણી કરીશ તો તને મળશે. તો જુઓ, એ વાત સમજાવવા માટે ગાથા બોધ પાહુડ ગાથા 24 એનો અર્થ. દેવ કોને કહે છે? તો કે છે દેવ તેને કહે છે કે જે અર્થ એટલે ધનની પ્રાપ્તિ કરાવે, ધર્મ એટલે શુદ્ધતાની પ્રાપ્તિ કરાવે, વિશુદ્ધતાની પ્રાપ્તિ કરાવે. વિશુદ્ધતા કોને કહેવાય? કે શુદ્ધતાની સાથે રહેલો શુભ રાગ, એને વિશુદ્ધતા કહેવાય. દેવ ધર્મની પ્રાપ્તિ કરાવે એટલે સ્વર્ગ આદિના સુખની પ્રાપ્તિ કરાવે. કામ એટલે સ્વર્ગાદિનું સુખ એની પ્રાપ્તિ કરાવે. અને વિષય ભોગ, કામ એટલે વિષય ભોગ. દેવગતિમાં વિષય ભોગના સાધનો ઘણા છે. અને દેવ મોક્ષનું કારણ બને એવું જ્ઞાન આપે. તો ધનની પ્રાપ્તિ, ધર્મની પ્રાપ્તિ, કામની પ્રાપ્તિ અને મોક્ષનું કારણ થાય એવા જ્ઞાનની પ્રાપ્તિ. હવે પૂજ્ય ગુરુદેવ હતા તો જૈન સમાજમાં એક પ્રચલિત માન્યતા હતી કે કાનજી સ્વામી લાકડી ફેરવે તો જીવોને ધનની પ્રાપ્તિ થાય. તો ગુરુદેવ જાહેર સભામાં કહેતા કે અમે કોઈને લાકડી ફેરવતા નથી,
ગુરુદેવની લાકડી ચોરાઈ જતી, આવી માન્યતાને કારણે. પણ સિદ્ધાંતથી જોવા જઈએ તો સાચા દેવશાસ્ત્ર ગુરુનું આરાધન કરવાથી શુભ ભાવ બંધાય છે. એ શુભ ભાવનું ફળ નજીકના ભવિષ્યમાં આવે તો ધનની પ્રાપ્તિ પણ થાય. ધનની પ્રાપ્તિ પણ થાય. ધનની પ્રાપ્તિ પણ થાય. તો અહીંયા દેવ કોને કહેવા છે? તો કે જેણે દીક્ષા પ્રાપ્ત કરી છે, એટલે કે મુનિ દીક્ષા પ્રાપ્ત કરી છે. તો મુનિ દીક્ષા કોણે પ્રાપ્ત કરી છે? તો કે મુનિ દીક્ષા મુનિઓએ પ્રાપ્ત કરી છે. એવા મુનિ છઠ્ઠે સાતમે ગુણસ્થાને ઝૂલતા મુનિ, એનું આરાધન કરવાથી ઉચ્ચ પ્રકારના શુભ ભાવ પ્રગટ થાય છે. એ ઉચ્ચ પ્રકારના શુભ ભાવ પ્રગટ થાય એનું ફળ બાહ્યમાં 10 પ્રકારના પરિગ્રહની પ્રાપ્તિ થાય તો એમાં ધનની પણ પ્રાપ્તિ છે. તો મુનિરાજ તને ધન આપી શકે છે એવો આરોપ કરી શકાય છે. ધન પછી ધર્મ. મુનિનું આરાધન કરવાથી સમ્યક દર્શનની પ્રાપ્તિ થાય અને સમ્યક દર્શન કે શ્રાવકપણું પ્રગટ થાય તો સમ્યક દ્રષ્ટિ કે શ્રાવક એને ભૂમિકા અનુસાર મિથ્યાત્વ અને એક કસાઈ અથવા બે કસાઈનો ત્યાગ થયો છે તો મોટું પાપ મિથ્યાત્વ અને ત્યાર પછી કસાયો એનો નાશ થયો હોવાથી નિર્વિકલ દશામાંથી છૂટતા સવિકલ દશામાં આવતા જે શુભરાગ ઉત્પન્ન થાય એ શુદ્ધતા સાથેનો શુભરાગ એને ધર્મ કહેવો છે. તો મુનિરાજને નિમિત્ત બનાવવાથી તને ધનની પ્રાપ્તિ પણ થઈ શકે છે અને ધર્મ કહેતા શુદ્ધતા સાથેનો શુભરાગ પણ પ્રગટ થઈ શકે છે. હવે કામ એટલે સ્વર્ગ આદિના ભોગ.
મુનિરાજનું તે આરાધન કર્યું. ચોથું ગુણસ્થાન પ્રાપ્ત કર્યું કે પાંચમું ગુણસ્થાન પ્રાપ્ત કર્યું કે કદાચ મુનિપણું પણ પ્રગટ કરી લીધું અને એ ભવમાં ચોથું ગુણસ્થાન કે પાંચમું કે છઠ્ઠું સાતમું ગુણસ્થાન એ ભૂમિકામાંથી વિશેષ પુરુષાર્થ ચાલીને શ્રેણી આરોહણ ન થઈ અને દેહ ત્યાગ થઈ ગયો તો સમ્યક દ્રષ્ટિ નિયમથી તિર્યંચ કે નરક ગતિમાં જન્મતા નથી. મનુષ્યમાં પણ નપુંસક કે સ્ત્રી દેહ મળતો નથી. તો એવા મુનિ કે એવા સાધક જે શુદ્ધતા સાથે શુભ્રાગ છે એના ફળમાં દેવગતિને પામે છે, સ્વર્ગને પામે છે અને સ્વર્ગમાં 5 ઇન્દ્રિય એના વિષયો ભોગવવા માટેના સાધનો મળે છે. બીજું, મુનિરાજ ભાવશ્રુત જ્ઞાનના ધારક પણ છે અને દ્રવ્યશ્રુતના પણ જાણનારા છે. એવા મુનિરાજ આત્મ અનુભવ પૂર્વકનું જ્ઞાન અને આગમોના જ્ઞાન દ્વારા ઉપદેશ આપે તો એ જ્ઞાનરૂપી ઉપદેશ જે જીવ ગ્રહણ કરે એ જ્ઞાનરૂપી ઉપદેશ મોક્ષનું કારણ થાય છે. માટે મુનિ એને દેવ કહ્યા. દેવ કોણ કહે છે? તો કે દેવ મુનિ છે. દેવ એટલે મુનિના આરાધનથી શું પ્રાપ્ત થાય? તો કે ધન પ્રાપ્ત થાય, ધર્મ પ્રાપ્ત થાય, સ્વર્ગના ભોગની પ્રાપ્તિ થાય અને મોક્ષનું કારણ થાય એવું જ્ઞાન. આ ચારેય દેવ એટલે મુનિ આપે. અહીં ન્યાય એમ છે કે જે વસ્તુ જેની પાસે હોય તે આપે, તો મુનિ શું આપે? તો કે મુનિની આરાધન કરવાથી એ આરાધનમાં મુનિ નિમિત્ત હોવાથી આ નિમિત્તના કથનો છે. મુનિની આરાધન કરવાથી, આરાધનમાં મુનિ નિમિત્ત હોવાથી મુનિએ ધન આપ્યું, મુનિએ ધર્મ આપ્યો, મુનિએ સ્વર્ગનું સુખ આપ્યું અને મુનિએ
પરિપૂર્ણ અતિન્દ્રિય જ્ઞાન પ્રગટ કરવા માટેનું જ્ઞાન આપ્યું. એમ નિમિત્તથી કહેવાય. હવે આગળ કહે છે, આ ન્યાયથી એટલે જેની પાસે જે હોય તે આપે, એ ન્યાયથી. જેની પાસે જે હોય તે આપે, તે ન્યાયથી. અર્થ એટલે ધન, ધર્મ, શુદ્ધતા સાથેનો સ્વભાવ, સ્વર્ગાદિ તો સાધકના સ્વભાવનું ફળ સ્વર્ગ, અને મોક્ષનું કારણ પ્રવજ્યા એટલે દીક્ષા. મોક્ષનું કારણ પ્રવજ્યા શું કામ કહ્યું? મોક્ષનું કારણ પ્રવજ્યા શું કામ કીધું? તો કે મુનિ દીક્ષા વગર મોક્ષની પ્રાપ્તિ થતી નથી. તો મુનિપણું કેવું હોય એનું જ્ઞાન પણ મુનિ આપે છે. દીક્ષાનું યથાર્થ સ્વરૂપ કેવું હોય એનું જ્ઞાન પણ મુનિ આપે છે. દીક્ષા અને શિક્ષા એ પણ આચાર્ય એટલે મુનિ આપે છે. માટે એવા મુનિને દેવ જાણવા. હવે ગાથા 25. જે દેવનું સ્વરૂપ છે એમાં વિશેષ કહે છે. હવે ધર્માદિકનું સ્વરૂપ કહે છે. જે જાણવાથી દેવાદિકનું સ્વરૂપ જાણી શકાય છે. ધર્માદિનું સ્વરૂપ જાણવાથી દેવાદિકનું સ્વરૂપ જાણી શકાય છે. હવે જુઓ ગાથા 25. ગાથા 25ના શબ્દો શું છે? તે ધર્મ જે હદયા વિમળ દીક્ષા પરિગ્રહ મુક્ત જે, તે દેવ જે નિર્મોહ છે ને ઉદય ભવ્ય તણો કરે. જે દયાથી વિશુદ્ધ હોય, દયાનો ભાવ છે એ શુભરાગ છે. જે શુદ્ધતા સાથે સવિકલ દશામાં કરુણાનો ભાવ, 6 કાયના જીવો પ્રત્યે કરુણા, કે 6 કાયના જીવો એની અમારા નિમિત્તે કોઈ પ્રકારની હિંસા ન થાય, અથવા 6 કાયના જીવો દુઃખી છે એના પ્રત્યે કરુણા કરીને મોક્ષ માર્ગ અને મોક્ષ
એના સ્વરૂપનો ઉપદેશ આપીને 6 કાયના જીવો પણ મોક્ષ માર્ગ અને એનું ફળ મોક્ષની પ્રગટતા કરે એવો અંતરંગમાં જ્ઞાનીઓને જે ભાવ છે એવો વિશુદ્ધ ભાવ, એવો વિકલ્પરૂપ વિશુદ્ધ ભાવ તે ધર્મ છે. હવે કે છે પહેલાં દયાથી વિશુદ્ધ હોય એનું સ્વરૂપ બતાવ્યું. હવે પ્રવજ્યા એટલે દીક્ષા, દીક્ષાનું સ્વરૂપ બતાવે છે. જે સર્વ પરિગ્રહથી રહિત, સર્વ પરિગ્રહ કહેતા અંતરંગ પરિગ્રહ, અને બાહ્ય પરિગ્રહ. બંનેથી રહિત. અંતરંગ પરિગ્રહ એટલે મિથ્યાત્વ, કસાય અને નો કસાય. બાહ્ય પરિગ્રહ 10 પ્રકારના. જે કહેતા મુનિ સર્વ પરિગ્રહથી રહિત, મુનિ પણ સર્વ પરિગ્રહથી રહિત છે. અર્યંત પરમાત્મા એ પણ સર્વ પરિગ્રહથી રહિત છે. તો સર્વ પરિગ્રહથી રહિત છે એ પ્રવજ્યા છે, દીક્ષા છે. દીક્ષા એટલે અંતરબાહ્ય પરિગ્રહનો ત્યાગ. અંતરંગ પરિગ્રહમાં દર્શનમો અને ચારિત્રમો એનો ત્યાગ. બાહ્ય 10 પ્રકારના પરિગ્રહનો ત્યાગ. એવું દીક્ષાનું સ્વરૂપ હોય છે. પ્રવજ્યા એટલે દીક્ષા. હવે કે છે જેનો મોહ, મોહ કહેતા દર્શન મોહ અને ચારિત્ર મોહ. મોહ કહેતા દર્શન અને ચારિત્ર મોહ નષ્ટ થઈ ગયો હોય, જો મિથ્યાત્વનો નાશ થયો હોય અને ક્ષાયિક સંકિત પ્રગટ થયું હોય, કસાય નો કસાયનો ત્યાગ થયો હોય અને યથાખ્યાત ચારિત્ર પ્રગટ થયું હોય, તે દેવ છે. દેવનું સ્વરૂપ મુનિનું સ્વરૂપ એટલે દીક્ષાનું સ્વરૂપ. અને ધર્મનું સ્વરૂપ. 3 વાત લીધી. ધર્મના સ્વરૂપમાં મુનિરાજની સવિકલ દશામાં ષટકાયના જીવો પ્રત્યે કરુણાનો ભાવ અને તીર્થંકર ભગવાનના ઉપદેશમાં પણ ષટકાયના જીવો પ્રત્યે કરુણાનો ભાવ.
એને દયાથી વિશુદ્ધ કહ્યું. પ્રવજ્યામાં અંતરંગ બાહ્ય પરિગ્રહનો ત્યાગ, એને પ્રવજ્યા કહી. અને દેવ એટલે દર્શનમોહ અને ચારિત્રમોહ પરિપૂર્ણપણે નષ્ટ થઈ ગયા. તે દેવ એટલે તીર્થંકર પરમાત્મા છે. દેવ એટલે અર્યંત પરમાત્મા કહો કે તીર્થંકર પરમાત્મા કહો, એ દેવ છે. તે એટલે દેવ, અર્યંત પરમાત્મા, તીર્થંકર પરમાત્મા ભવ્ય જીવોના ઉદયને કરવાવાળો છે. ભવ્ય જીવોનો ઉદય કરવાવાળો છે એટલે શું? તો કે તીર્થંકર પરમાત્માએ ઉપદેશ આપ્યો તો ઘણા અજ્ઞાનીઓ, મિથ્યા દ્રષ્ટિઓએ તીર્થંકર ભગવાનની વાણી સાંભળીને સમ્યક દર્શન પ્રગટ કરી લીધું. એને ભવ્ય જીવનો ઉદય કહેવાય. ભવ્યતા પડી હતી એ પ્રગટ થઈ, એને ભવ્ય જીવનો ઉદય કહેવાય. ચતુર્થ ગુણસ્થાન વર્તી સમ્યક દ્રષ્ટિઓ ભગવાનનો ઉપદેશ સાંભળી શ્રાવકપણું ધારણ કરે તો તીર્થંકરે ભવ્ય જીવની શુદ્ધતામાં વૃદ્ધિ કરવામાં નિમિત્ત થયા. શ્રાવકો પંચમ ગુણસ્થાન વર્તી ભગવાનની વાણી સાંભળીને ભગવાનનો વૈરાગ જોઈને મુનિ દીક્ષા અંગીકાર કરે. અને મુનિઓ ભગવાનની વાણી સાંભળીને યત્ન કરીને પુરુષાર્થનો વેગ વધારીને શ્રેણી આરોહણ કરીને ચારિત્રની પૂર્ણતા પ્રાપ્ત કરીને અનંત ચતુષ્ટયને પ્રગટ કરી લે તો તીર્થંકર ભગવાન ભવ્ય જીવોની ભવ્યતા બહાર લાવે, એમાં નિમિત્ત થાય. એવું દેવનું સ્વરૂપ કહ્યું છે. એ દેવે જીવોને મોક્ષ માર્ગ અને મોક્ષની પ્રગટતા કરાવી. પોતે પણ મોક્ષ માર્ગ પ્રગટ કર્યો તો એનું ફળ મોક્ષની પ્રાપ્તિ કરી હતી. તો દેવ મોક્ષ માર્ગ અને મોક્ષ આપે, અતિન્દ્રિય જ્ઞાન ને અતિન્દ્રિય સુખ આપે, એને દેવ કહેવાય. ભાવાર્થ: લોકમાં એવું પ્રસિદ્ધ છે કે ધર્મ, અર્થ, કામ અને મોક્ષ આ ચાર પુરુષના એટલે આત્માના પ્રયોજન છે. જીવે પોતાના જીવનમાં શું પ્રાપ્ત કરવું જોઈએ એમ પૂછો તો કોઈ જીવ ધન પ્રાપ્તિ માટે પુરુષાર્થ કરે છે, કોઈ જીવ શુભ ભાવમાં ઊભા રહીને શુભ ભાવની પ્રાપ્તિ કરે છે, કોઈ જીવ સ્વર્ગ આદિના સુખના ભોગવટામાં પડ્યા છે અને કોઈ જીવ મોક્ષ માર્ગ અને એનું ફળ
મોક્ષની પ્રાપ્તિ કરવા માગે છે. આવા 4 પ્રયોજન છે. હવે એમાં આગળ કહે છે, તેમના માટે પુરુષ, તેમના માટે કોઈ પણ આત્મા કોઈની વંદના કરે, ભગવાનના અભિષેક કરે, દર્શન કરે, મંડલ વિધાન કરાવે, બાહ્ય પ્રાપ્તિ માટે કે અંતરંગ પ્રાપ્તિ માટે મંડલ વિધાન કરાવે, એટલે કે પૂજા કરે અને આ ન્યાય છે કે જેની પાસે જે વસ્તુ હોય તે બીજાને આપે, ન હોય તે ક્યાંથી આપે. તેથી આ 4 પુરુષાર્થ જિનેન્દ્રદેવને હોય છે. આ 4 પુરુષાર્થ જિનેન્દ્રદેવને હોય છે એનો અર્થ શું? તો કે આવા 4 પુરુષાર્થ જિનેન્દ્રદેવને નિમિત્તે હોય છે. હવે કહે છે, ધર્મ તો તેમને દયારૂપ પ્રાપ્ય છે. દયા 6 કાયના જીવો પ્રત્યે કરુણાનો ભાવ, એ જીવો અતિન્દ્રિય જ્ઞાન અને અતિન્દ્રિય સુખને પામે, સંસારરૂપી દુઃખ ટળી જાય, એવો કરુણાનો શુભ રાગ. તો ધર્મ તો તેમને દયારૂપ પ્રાપ્ત થાય છે, તેને આપીને તીર્થંકર થઈ ગયા. તેને સાધીને તીર્થંકર થઈ ગયા. તેને એટલે મુનિપણાને સાધીને. તીર્થંકર થઈ ગયા ત્યારે ધનની અને સંસારના ભોગોની પ્રાપ્તિ થઈ ગઈ. તીર્થંકર ભગવાન હજુ તો માતાની કુખમાં આવે ત્યાં ઇન્દ્રો રત્નવૃષ્ટિ શરૂ કરી દે. 6 માસ અગાઉ રત્નવૃષ્ટિ શરૂ થઈ જાય. એ તીર્થંકરના પુણ્યનું કારણ. એને ધનની પ્રાપ્તિ કીધી. તીર્થંકર છે એ જીવ એવા પુણ્ય લઈને આવ્યો હોય કે માનો કે ચક્રવર્તી રાજા હોય તો 96,000 તો સ્ત્રી છે. બત્રીસ કોડિયાનું ભોજન છે. એક કોડિયામાં આખું લશ્કર જમી લે તો પણ વધે એવો જેને ખોરાક છે. તો સંસારના ભોગોની પ્રાપ્તિ તો થઈ, પછી લોક પૂજ્ય થઈ ગયા. 3 લોકના સર્વ જીવો એમને વંદન કરે. 3 લોકના 100 દેવો એમનો મુગટ તીર્થંકર ભગવાનના ચરણમાં નમાવે. તો લોક પૂજ્ય થઈ ગયા. તીર્થંકરના પરમ પદમાં દીક્ષા લઈને તીર્થંકરનો ભાવ છે
તીર્થંકરના ભવમાં દીક્ષા એટલે મુનિ દીક્ષા. મુનિ દીક્ષા લઈને સર્વ મોહથી રહિત થઈને પરમાર્થ સ્વરૂપ આત્મિક ધર્મને સાધીને એટલે કે મોક્ષ માર્ગને સાધીને મોક્ષ સુખને પ્રાપ્ત કરી મોક્ષ માર્ગનું ફળ મોક્ષ સુખને પ્રાપ્ત કરી લીધું. આવા તીર્થંકર જીન એટલે રાગ દ્વેષ રહિત. આ તીર્થંકર રાગ દ્વેષ રહિત એટલે કે પૂર્ણ વિતરાગતા સહિત થઈને આવા તીર્થંકરે પૂર્ણ રાગ દ્વેષ રહિત થયા, પૂર્ણ વિતરાગ થયા. તેવો જ દેવ છે. તીર્થંકરને દેવ કહ્યા. હવે કે છે આવા જે તીર્થંકર પરમાત્મા છે, અજ્ઞાની લોકો જેમને દેવ માને છે, અજ્ઞાની લોકો 363 પાખંડ મતમાં કહેલા દેવને દેવ માને છે. જે દેવ મુનિ દીક્ષા ક્યારેય અંગીકાર કરી નથી, 363 પાખંડ મત એના દેવે છકાઈના જીવો પ્રત્યે કરુણાનો કોઈ સાચો ભાવ નથી. પરિગ્રહનો ત્યાગ નથી. સાચી મુનિ દીક્ષા અંગીકાર કરી નથી. અને તીર્થંકર પદ, જીન પદ એટલે રાગ દ્વેષ રહિત પદની પ્રાપ્તિ કરી નથી. જે કલ્પિત દેવો છે, દેવ સંબંધી માત્ર કલ્પના કરી છે. આવા કલ્પિત દેવો એમની પાસે તો ધર્મ એટલે સાચા ધર્મ સંબંધી શુભરાગ નથી. અર્થ એટલે એની આરાધનથી ધન પણ પ્રાપ્ત થતું નથી. કારણ કે કુદેવ એનું આરાધન કરવાથી તો મિથ્યાત્વ અને અનંતાનુબંધી કસાય દ્રઢ થાય છે. એટલે કે પાપની દ્રઢતા થાય છે. અને પાપનું ફળ ધનની પ્રાપ્તિ હોઈ શકે નહીં. તેમને એટલે કુદેવને ધર્મ નથી, એટલે શુભરાગ નથી, અર્થ એટલે ધન નથી. એનું આરાધન કરવાથી તો તિર્યંચ અને નરકમાં જવાય, તો સ્વર્ગના ભોગની પ્રાપ્તિ થતી નથી. અને અતિન્દ્રિય જ્ઞાન, અતિન્દ્રિય સુખ પરિપૂર્ણ એવા મોક્ષની પ્રાપ્તિ પણ થતી નથી. કારણ કે દેવોને મોક્ષ તો છે નહીં, તો મોક્ષની પ્રાપ્તિમાં નિમિત્ત કેમ થાય?
કારણ કે કેટલાક તો હિંસક છે. હાથમાં ત્રિશૂલ રાખ્યું હોય, હાથમાં તલવાર હોય, હાથમાં બાણ હોય, હાથમાં ગદા હોય, હિંસક પ્રાણી એના ઉપર સવાર થયેલા હોય, જેની મુખ મુદ્રા ક્રોધિત બતાવી હોય, એ તો હિંસક છે, વિષયમાં આસક્ત છે. બાજુમાં સ્ત્રી રાખી હોય તો વિષયની આસક્તતા બતાવે છે. જૈન ધર્મમાં તો મુનિપણામાં પણ સ્ત્રીનો ત્યાગ છે. તીર્થંકરને તો સ્ત્રી ન હોય, કે સિદ્ધદશામાં તો સ્ત્રી ન હોય, પણ મુનિપણામાં પણ જૈન ધર્મમાં સ્ત્રી ત્યાગ કર્યો છે. જ્યારે આ જેને દેવ માને છે, કુદેવને દેવ માને છે, એ દેવની બાજુમાં તો સ્ત્રી છે. તો વિષય આસક્ત છે, મોહી છે. તેમને ધર્મ કેવો? એને અર્થ અને કામની વાંછા હોય, તેમને અર્થ કામ કેવું? જન્મ મરણ સહિત છે, તેમને મોક્ષ કેવો? આ પ્રમાણે દેવ સાચા જીનદેવ છે. તે જ ભવ્ય જીવોના મનોરથ પૂર્ણ કરે છે. બાકીના બધા કલ્પિત દેવ છે. સમય થયો છે, 2-2.5 મિનિટ વધારે થઈ છે. બોલીએ 3 કાળ 3 લોકમાં વર્તા સાચા દેવશાસ્ત્ર ગુરુ ની જય હો. પરમ દિગંબર જૈન ધર્મની જય હો. જય જીનેન્દ્ર.